સોમવારે એકાદશીના દિવસે ભલે તમે પૂજાપાઠ કરો કે ન કરો, પરંતુ આ એક ગુપ્ત વસ્તુ કોઈને પણ કહ્યા વગર ચૂપચાપ ખાઈ લેજો. ખાવા માત્રથી તમારા જીવનમાં ધનનો વરસાદ થવા લાગશે, કર્જ સમાપ્ત થઈ જશે અને દુર્ભાગ્યના બધા દરવાજા બંધ થઈ જશે. યકીન માનો ભક્તો, સફલા એકાદશી તે એકાદશી છે જ્યારે સ્વયં ભગવાન વિષ્ણુના આશીર્વાદથી લક્ષ્મીનો પ્રવેશ થાય છે. જે વ્યક્તિ આ દિવસે આ એક ગુપ્ત વસ્તુ ખાય છે તેના જીવનમાં પૈસો, ઐશ્વર્ય અને ખુશી ક્યારેય ખતમ થતી નથી. પૂજ્ય ગુરુજીએ તેમની કથામાં જણાવ્યું છે કે સફલા એકાદશીના દિવસે પૂજાપાઠ વ્રત ભલે ન કરો, પણ આ એક ગુપ્ત વસ્તુ કોઈને પણ કહ્યા વગર ચૂપચાપ જરૂર ખાઈ લેજો. ખાવા માત્રથી જ જીવનમાં ચાલી રહેલી સમસ્ત પરેશાનીઓથી છુટકારો મળી જશે. તમારા જીવનમાં જે પણ સમસ્યા ચાલી રહી છે, ધનને લઈને કે પછી કોઈ ધંધાને લઈને, તે હંમેશા માટે સમાપ્ત થઈ જશે. આમ તો સફલા એકાદશીનું વ્રત નિરાહાર રહીને કરવામાં આવે છે, પરંતુ વ્રતમાં કેટલીક એવી વસ્તુઓ છે જેને ખાવા માત્રથી તમારી જન્મો જન્માંતરની ગરીબી હંમેશા માટે દૂર થઈ જાય છે અને તમારા ઘરમાં શ્રી હરિ વિષ્ણુની કૃપાથી એટલું બધું ધન દોલત આવશે કે તેને સંભાળી નહીં શકો. તે પહેલાં સફલા એકાદશીનું મહત્ત્વ જાણી લઈએ. સફલા એકાદશી ખૂબ જ વિશેષ અને ફળદાયી માનવામાં આવે છે. આ એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને તેના કર્મોનું શુભ ફળ મળે છે. સફલા એકાદશી હિન્દુ પંચાંગ મુજબ માગસર માસના કૃષ્ણ પક્ષની એકાદશી છે. સફલા શબ્દનો અર્થ છે સફળ અથવા ફળદાયી. આ વ્રત કરવાથી મનુષ્યના બધા કાર્યો સફળ થાય છે અને જીવનમાં સૌભાગ્ય આવે છે. આ એકાદશીનું વ્રત કરવાથી સર્વ પાપ નાશ પામે છે. શાસ્ત્રોમાં તેને સર્વ પાપ નાશીની એકાદશી કહેવામાં આવી છે. આ દિવસે વ્રત, પૂજા અને ઉપવાસથી પાછલા જન્મો સુધીના પાપ નષ્ટ થઈ જાય છે. જે પણ વ્યક્તિ શ્રદ્ધાથી આ વ્રત કરે છે તેના જીવનમાંથી નકારાત્મકતા દૂર થાય છે, પરિવારમાં શાંતિ આવે છે, ધન સંપત્તિનું આગમન થાય છે અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. આ એકાદશીનું વ્રત રાખવાથી વ્યક્તિનું મન આધ્યાત્મિક બને છે અને તેને મોક્ષની પ્રાપ્તિનો માર્ગ મળે છે. ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં કહ્યું હતું કે જે પણ મનુષ્ય આ એકાદશીનું વ્રત રાખે છે તેને અશ્વમેઘ યજ્ઞ સમાન ફળ પ્રાપ્ત થાય છે. આ વ્રત વિશેષ રૂપથી તેવા લોકો માટે શુભ માનવામાં આવે છે જેઓ જીવનમાં બાધાઓ, પૈસાની અછત, માનસિક તણાવ અથવા દેવાથી પરેશાન છે, કારણ કે આ વ્રત સૌભાગ્ય, સુખ અને સમૃદ્ધિ અપાવનારું છે. સફલા એકાદશીની તિથિ અને સમય આ પ્રમાણે છે. સફલા એકાદશી માગસર માસના કૃષ્ણ પક્ષની એકાદશી છે. ઉદયા તિથિ અનુસાર આ વ્રતની તારીખ નીચે મુજબ છે. સફલા એકાદશીનું વ્રત 15 ડિસેમ્બર 2025 સોમવારે છે. એકાદશી તિથિનો આરંભ 14 ડિસેમ્બર રાત્રે 10:59 શરૂ થશે અને એકાદશી તિથિનું સમાપન 15 ડિસેમ્બર રાત્રે 11:54 પૂર્ણ થશે. હવે જે ગુપ્ત વસ્તુ ખાવાની જે વાત કરીએ છીએ, ભલે ગમે તે થઈ જાય, પરંતુ સફલા એકાદશીના દિવસે એક નાનકડી વસ્તુ જરૂર ખાઈ લેજો. યકીન માનો, જો તમે આ વસ્તુ ખાઈ લીધી તો તમને કરોડપતિ બનતા વિધાતા રોકી નહીં શકે. તે વસ્તુ છે શક્કરિયા. તે દિવસે શક્કરિયા અથવા કંદમૂળ ખાવાની માન્યતા છે. આ વસ્તુ ખાવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને તમારી સમસ્ત મનોકામનાઓ પૂર્ણ થાય છે. પરંતુ આટલું ધ્યાન રાખો, વ્રત કરનાર લોકોએ ફળ, દૂધ અને અન્ય ફળાહાર વસ્તુઓનું સેવન કરવું જોઈએ. વ્રત ન કરનાર પણ
ધન સમૃદ્ધિ માટે તિથિ અનુસાર રતાળુ અથવા કંદમૂળનું સેવન કરી શકે છે. હવે આ દિવસે જે લોકો બીજો ઉપાય પણ કરી લેજો. ગાયને ખવડાવવાનો ઉપાય. વ્રતની સંપૂર્ણ ફળ પ્રાપ્તિ માટે અને ધન આવવાનો માર્ગો ખોલવા માટે સફલા એકાદશીના દિવસે ગાયને એક વિશેષ વસ્તુ ખવડાવવી જ જોઈએ. તે છે ચણા અને ગોળ. સફલા એકાદશીના દિવસે ગાયને ચણા અને ગોળ ખવડાવવાથી માતા લક્ષ્મીજીની કૃપાથી તમારા જીવનમાં ધન આવવાના બધા રસ્તા ખુલી જાય છે. તમે જે વિચારશો તે થશે. તમારું અટકેલું કામ બધું પૂર્ણ થઈ જશે. સફલા એકાદશી પર ભૂલથી પણ ન કરવા આ 5 કામ. ભક્તો, આ દિવસે અમુક કાર્યો કરવાથી ઘરમાં કંગાળી આવે છે અને માતા લક્ષ્મી નારાજ થઈને ઘર છોડીને જતી રહે છે. આ 5 કાર્યો ભૂલથી પણ ન કરવા જોઈએ. 1. ચોખાનું સેવન. એકાદશીના દિવસે ચોખા, જવ કે દાળનું સેવન કરવું વર્જિત માનવામાં આવે છે. 2. તામસિક ભોજન. ડુંગળી, લસણ, માંસાહાર અને નશો કરવો નહીં. 3. ક્રોધ અને નિંદા. આ દિવસે કોઈના પ્રત્યે દ્વેષ રાખવો કે અપશબ્દ બોલવા નહીં. 4. તે દિવસે તુલસીના પાન ન તોડવા. એકાદશીના દિવસે તુલસીના પાન ન તોડવા જોઈએ. પાંદડા 1 દિવસ પહેલાં તોડી લેવા જ જોઈએ. 5. બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. સંયમ અને આત્મશુદ્ધિ જાળવવી જોઈએ. હવે તેની પૂજા વિશે જોઈ લઈએ. સફલા એકાદશીની પૂજા વિધિ અત્યંત પવિત્ર અને સરળ છે, જેને સાચા મનથી કરવા પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી બંનેના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. સ્નાન અને શુદ્ધિ. આ દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરો. પોતાના ઘર કે પૂજા સ્થળને ગંગાજળથી શુદ્ધ કરો અને પીળા વસ્ત્ર કે સફેદ વસ્ત્ર ધારણ કરો. ત્યારબાદ ભગવાન સ્થાપન કરો. પૂજા સ્થળ પર પીળું કપડું પાથરીને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું આસન સ્થાપિત કરો. ત્યારબાદ એક કળશ, ગંગાજળ, ચોખા, રોલી, મોળી, દીપક, ઘી કે તલનું તેલ, ધૂપ, ચંદન, તુલસીપત્ર, ફૂલ, પંચામૃત, કેળા, મોસમી ફળ, નાળિયેર, પીળા પુષ્પ અને ભગવાન વિષ્ણુની તસવીર કે મૂર્તિ આગળ રાખો અને ઓમ નમઃ ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો 108 વાર જાપ કરો. ભગવાન વિષ્ણુની આરાધના કરો. વ્રત કથાનું શ્રવણ કરો અને દાન પુણ્ય કરીને પોતાના પાપોનો નાશ કરી મોક્ષની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખો. સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન તુરંત જ મળે. જય મા લક્ષ્મી.